એસઆઈઆર અંતર્ગત ચાલતી કામગીરી દરમિયાન મતદાર યાદીમાં ષડયંત્ર રચીને ખોટી રીતે નામ રદ કરવાના પ્રયાસોનો ગંભીર મામલો સામે આવ્યો છે। કુરૈશી સિકંદરભાઈ બચુભાઈનું નામ ખોટી રીતે મતદાર યાદીમાંથી રદ કરવા માટે ફોર્મ નંબર 7 રજૂ કરાયું હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર ષડયંત્ર રચનાર તરીકે ભાઈલાલ કહેરિયા નામના વ્યક્તિ સામે આક્ષેપ કરવામાં આવ્યા છે। આરોપી ભાઈલાલ કહેરિયાએ પોતાનું ઓળખપત્ર દર્શાવીને ચૂંટણી પંચના ઈઆરઓ સમક્ષ ફોર્મ ભર્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે। આ મામલે આરોપી સામે દસાડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા માટે અરજી આપવામાં આવી હતી। ફરિયાદમાં એવો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે દસાડા તાલુકાના જેનાબાદ ગામમાં 500થી વધુ મુસ્લિમ મતદારોના નામ મતદાર યાદીમાંથી રદ કરાવવા માટે મસમોટું કાવતરું ઘડાયું છે। મતાધિકાર છીનવાનો પ્રયાસ હોવાનું કહીને સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। હવે જોવાનું એ રહેશે કે દસાડા પોલીસ અને ચૂંટણી તંત્ર આ મામલે આગળ કેવી કાર્યવાહી કરે છે। અત્યારે એસઆઈઆરની કામગીરી ચાલુ છે અને ગુજરાતમાં એસઆઈઆરની કામગીરી અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ એસઆઈઆરની કામગીરી અત્યારે ચાલુ છે અને સૂત્રો પાસેથી જાણવા મળેલ છે કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર 22,400 મતદાતાઓના સામે વાંધાઓ રજૂ થયેલ છે। આ 22,400 જે મતદાતાઓની સામે વાંધા રજૂ થયેલ છે તે પૈકી એક મારા નામની સામે પણ કોઈ ભાઈલાલભાઈના નામના વ્યક્તિએ વાંધો રજૂ કરેલ છે અને 22,400 નામ પૈકી અમારા જૈનાબાદ ગામની અંદર 510 નામોની સામે વાંધા રજૂ થયેલ છે અને 510 મુસ્લિમ સમાજમાંથી આવતા લોકોની સામે વાંધા રજૂ થયેલ છે। તો આ એક આના ઉપરથી એક જાણી શકાય છે કે આ કોઈ મોટા ષડયંત્રના ભાગરૂપે કોઈ મોટા કાવતરાના ભાગરૂપે આ નામોની સામે ખોટા નામથી વાંધા રજૂ કરાયેલ છે। તો આ અંગે અમોએ એક તટસ્થ અને ન્યાય તપાસ થાય તે માટે આજે પોલીસ સ્ટેશનની અંદર અમે અરજી આપેલ છે, રજૂઆત કરેલ છે અને પોલીસને ફરિયાદ કરવા અમારી માંગ મૂકેલ છે। તો આજે અમે પોલીસ સ્ટેશન દસાડા ખાતે અમારી રજૂઆત કરવા અહીંયા કણે આવેલા છે।